ઉપર પગ ચડાવી, શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી, બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની, પગ ઉપર પગ ચડાવી, શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી, બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની, આવો ને મોરી માં શું અપરાધ થયો છે અમારો, મારે આશર એક તો તમારો, શું અપરાધ થયો છે અમારો, મારી આશરો એક છે તારો, શું અપરાધ થયો છે અમારો, મારી આશરો એક તારો, કરજે અમી દ્રષ્ટિ, કરજે અમી દ્રષ્ટિ, પ્રેમ ભરી વૃષ્ટિ, પ્રેમ ભરી દ્રષ્ટિ, માફ કરજે આરા સુરવાડી માં, શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી, બેઠી માં પગ ઉપર પગ ચડાવી, બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની, રમવા આવો ને મોરી માં. ભગવાન ઘોડા સ્વરૂપે રાંદલને મનાવે છે. રાંદલને પસ્તાવો થયો. સૂર્યનારાયણ ભગવાને ઘોડા રૂપે રાંદલમાં સાથે જે લીલાઓ કરી, બે પુત્રોનો જન્મ થયો. ખોળિયા મનુષ્યના છે, મુખ અશ્વનું છે, એનું નામ પડ્યું અશ્વની કુમારો, અને એ દેવતાઓના વૈદ્ય થયા. રાંદલમાને લઈ ભગવાન સૂર્યનારાયણ પોતે પોતાના ભવનની અંદર આવ્યા. રાંદલ પાછા આવ્યા. રાંદલે સાયાને કહ્યું કે હે સાયા, હવે હું પાછી આવી ગઈ છું. મારા પતિનું ઘર છોડીને તું ચાલી જા. એ વખતે સાયાએ કહ્યું કે હવે આ જગતમાં ક્યાં જાઉં, મારે તો 3 દીકરાઓ છે, 2 દીકરા 1 દીકરી, અને ક્યાં મૂકીને જવું 3 સંતાનને. રાંદલમાએ કહ્યું કે તારા સંતાનોને ઉછેરીને હું મોટા કરીશ, પણ તારે આ ઘર છોડીને જવું પડશે. સાયાએ કહ્યું કે મારું ભરણ પોષણ કેવી રીતે થશે? ત્યારે રાંદલમાએ સાયાને આશીર્વચન આપ્યું કે હે સાયા, આ જગતમાં જ્યાં પણ મારી પૂજા થશે, મારી સાથે સાથે તારી પણ પૂજા થશે, અને મારું નિવેદ ધરવામાં આવશે, એમાંથી અડધો હિસ્સો હું તને આપીશ. એટલે તો રાંદલના 2 લોટા હોય છે, એક રાંદલ અને એક સાયા. રાંદલમાં રીસાયા હતા અને ભગવાન સૂર્યનારાયણ પ્રભુ ઘોડો બનીને ગયેલા, એટલે રાંદલમાં ઘોડાથી અતિ રીઝી જાય છે. એટલે તો રાંદલની સામે ઘોડો ખૂંદવામાં આવે છે. આ બાજુ તો કોઈને ઘોડો ખૂંદતા નથી આવડતો. હું કાલે જોતો હતો. હા, રાંદલમાની સામે ઘોડો કેવી રીતે ખૂંદવો. રાંદલમાં ની સામે ઘોડો ખૂંદો તો રાંદલમાને અતિ પ્રસન્ન છે. ખૂંદશો બધા? જવાબ નથી આપતા બધા. તમને શીખવા હું આવ્યો છું, શું કામ શરમાવ છો?
અમારા ગીતાબેન પણ નીચે આવશે. ગીતાબેન શીખવશે ઘોડો કેમ ખોંદવો. આવી જાઓ, 2-5 બહેનો આવી જાઓ. અમારા કોઠિયાવાડનું કોઈ હે જ નહીં. આવી જાઓ ને, આવી જાઓ ને, 1-2 તો આવી જાઓ. હાલો ભાઈ, આપો ઘોડાનો સૂર આપો. રાંદલમાનો ઘોડો ખૂંદી આવી જાઓ રાંદલમાની સામે. આપણે છેલ્લો દિવસ છે, રાંદલમાને વિદાય આપવાની છે. એક ઘોડાનું ગીત, એ બધાએ ઊભું થવું હોય તો પોતાની જગ્યાએ જ, કોઈ વ્યવસ્થા ભંગ કરવાની નથી. હાલો. ચકડી ભમડી માર ઘેર ગાધી રે ભવાની માં. ચકડી ભમડી માર ઘેર જાજી રે ભવાની માં. ચકડી ભમડી માર ઘેર જાજી રે ભવાની માં. ચકડી ભમડી માર ઘેર જાજી રે ભવાની માં. ચકડી નો રમનાર દેજે રે ભવાની માં. ચકડી નો રમનાર દેજો રે ભવાની માં. ચકડી નો રમનાર દેજો રે ભવાની માં. ચકડી નો રમનાર દેજો રે ભવાની માં. ચોખલિયા હું ખાંડી ખાંડી થાકી રે ભવાની માં. ચોખલિયા હું ખાંડી ખાંડી ખાતી રે ભવાની માં. પણ કે ક્યાંય નવ દીધી રે ભવાની માં. પણ કે ક્યાંય ન દીધી રે ભવાની માં. લેપ્યું ને ગોપ્યું મારું આંગણું 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 ભવાની માં. પગલીનો પાડનાર દેજો રે ભવાની માં. પગલીનો પાડનાર દેજો રે ભવાની માં. ચકડી ભમડી માર ઘેર ઘણી રે ભવાની માં. ચકડી ભમડી માર ઘેર જાજી રે ભવાની માં. ચકડી નો રમનાર દેજો રે ભવાની માં. ચકડી નો રમનાર દેજો રે ભવાની માં. જય જય અંબે માં, જય જય અંબે માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય અંબે માં. જય જય અંબે માં, જય જય અંબે માં. હે ખેલ રે ભવાની માં. જય જય અંબે માં. જય જય અંબે માં, જય જય અંબે માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય અંબે માં. જય જય અંબે માં, જય જય અંબે માં. હે ખેલ રે ભવાની માં. જય જય અંબે માં. તારા લોટાની બલિહારી માં. જય જય રાંદલ ઓ માં. તારા લોટાની બલિહારી માં. જય જય રાંધણ માં. તારા લોટાની બલિહારી માં. જય જય રાંદલ ઓ માં. તારા લોટાની બલિહારી માં. જય જય રાંધણ માં. જય જય રાંદલ માં. જય જય રાંદલ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંદલ માં. હે ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંદલ ઓ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંદલ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. જય જય રાંદલ માં. જય જય રાંદલ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંદલ માં. ખેલ જય ખેલ જય રે ભવાની માં. જય જય રાંધણ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. ઓ ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંદલ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. ખેલ ખેલ રે ભવાની માં. જય જય રાંધણ માં. બોલ રાંદલ માત કી જય. ભગવાન શ્રી નારાયણ અને રાંદલનું ચરિત્ર એ આપણે જોયું. રાંદલમાં એ સાયાને પોતાની સાથે સ્થાન આપ્યું અને રાંદલના પુત્રો
અને સાયાના પુત્રોને માતા રાંદલે દેવલોકમાં સ્થાન અપાવ્યું. દિવસો પર દિવસો વીતવા લાગ્યા. ભગવાન વિશ્વકર્મા પ્રભુ ઇલોરગઢ પર્વતની ઉપર બિરાજમાન છે. એક દિવસ દેવ ઋષિ નારદજી પધાર્યા. હે પ્રભુ, દેવતાઓની પ્રાર્થના છે કે આપ જ્યારથી દેવલોક છોડીને આવ્યા છો ત્યારથી દેવલોકમાં નૂતન સર્જનો અટકી પડ્યા છે. આપ દેવલોક ક્યારે પધારશો? દેવતાઓની આવી પ્રાર્થનાને સાંભળી અને નારદજી સાથે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે હે નારદ, મારા થોડા મૃત્યુલોકની કાર્યો મારા અધૂરા છે, પૂર્ણ કરી અને હું દેવલોક પધારીશ. અને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના મૃત્યુલોકની લીલાઓને સંકેલવાનો વિચાર કર્યો. કલિકાલ આગળ આવી રહ્યો છે. એક દિવસ ભગવાને પોતાના 5 પુત્રોને બોલાવ્યા. ભગવાને 5 પુત્રોને બોલાવીને કહ્યું, હે પુત્રો, જીવનમાં હું તમને સુખી થવાનો મંત્ર આપું છું. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના 5 પુત્રોને પોતાની પાસે બેસાડ્યા અને વિશ્વકર્મા પ્રભુએ પોતાના 5 પુત્રોને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ વિશ્વકર્મા ગીતા તરીકે ઓળખાય છે. વિશ્વકર્માની પોતાના 5 પુત્રોને ભગવાને જે શિક્ષણ આપ્યું, ભગવાનના પુત્રો કહેવા લાગ્યા કે હે પ્રભુ, આ જગતમાં આપે આપેલી વિદ્યા એ સદૈવ અમારી પાસે ટકી રહે. અને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પુત્રોને કહ્યું કે મેં તમને જે વિદ્યાઓ આપી છે એ વિદ્યાઓ ટકાવી રાખવા માટે થઈ આપે નિત્ય મારું પૂજન, મારી ગાયત્રી, મારું અનુષ્ઠાન કરવું પડશે. અને ભગવાને પોતાના 5 પુત્રોને કહ્યું છે કે હે પુત્રો, તમે તો જગતના સર્જક છો. તમે સદૈવ આ જગતનું સર્જન કરતા રહો, પણ તમારું સર્જન કાર્ય 365 દિવસનું 1 વર્ષ થાય. એમાં ભગવાને 16 દિવસ ના પાડી સર્જન કરવાની. વિશ્વકર્માનું સંતાન હોય એને વર્ષમાં 16 દિવસ રજા રાખવી પડે, જેને પુરાણોની ભાષામાં આપણે અણોજો કહીએ, અક્તો કહીએ, રજા કહીએ. વિશ્વકર્માનું સંતાન જે છે એને વર્ષમાં 16 દિવસ પોતાનો તમામ પ્રકારનું સર્જન કાર્ય બંધ રાખવું જોઈએ, પોતાના ધંધા ઉદ્યોગો, અને એ દિવસે ભગવાન વિશ્વકર્માનું જ સ્મરણ કરવું જોઈએ. વર્ષના 16 દિવસ ભગવાને બતાવ્યા. વિશ્વકર્મા પુરાણમાં પહેલો દિવસ બતાવ્યો એ અમાસનો દિવસ બતાવ્યો. ભગવાને પોતાના 5 પુત્રોને કહ્યું કે હે પુત્રો, આ જગતમાં મારું પ્રાગટ્ય અમાસના દિવસે થયું. વિશ્વકર્માનું પહેલું પ્રાગટ્ય માક્ષર વદ અમાસના દિવસે થયું. ગુરુવાર, શિશિર ઋતુ, અંધકાર. ભગવાનને યજ્ઞનો પવિત્ર પ્રિય છે. પીળો રંગ ભગવાનને પ્રિય છે. પીળા પુષ્પ ભગવાનને પ્રિય છે. પીળું દ્રવ્ય ભગવાનને પ્રિય છે. પીળા દ્રવ્યથી વિશ્વકર્માની પૂજા કરો તો વિશ્વકર્માને બહુ પ્રિય છે. પીળું દ્રવ્ય હરિન્દ્રા, એને ઔષધિ કહેવામાં આવી છે. નિત્ય ભગવાનને પૂજા કરીએ. શાસ્ત્રી તમે કહો છો પણ અમારે પૂજા કરવા જેવું કાંઈ છે નહીં. ઘરમાં એક ફોટો છે ને એ બહુ ઊંચે લગાડેલો છે એટલે અમે પહોંચી શકતા નથી. નહીં ભગવાનનું યંત્ર, નહીં ભગવાનની મૂર્તિ. ફોટો હોય એ બહાર ક્યાંય ટીંગાતો હોય. વિશ્વકર્મા પ્રભુની પૂજા અગ્રસ્થાને હોવી જોઈએ. ઘરમાં મૂર્તિ હોય, યંત્ર હોય, એને દરરોજ પીળું પુષ્પ ચડાવો, થોડી હળદર ચડાવો.
હરિન્દ્રાને ઔષધિ કીધી છે, અને ઔષધિથી ભગવાનની પૂજા કરો, ભગવાન અતિ પ્રસન્ન થાય. આમ તો આપણા પુરાણોમાં અમુક તો એટલા બધા ઔષધિ વિજ્ઞાન બતાવ્યું છે, ઘણા બધા પ્રયોગો બતાવ્યા છે, અનેક મુદ્રાઓ બતાવી છે ભગવાને, જેના દ્વારા અનેક રોગો મટે છે. યોગ માટે તો તમારી સમયની અનુકૂળતા હોવી જોઈએ, શરીર સારું હોવું જોઈએ. યોગ માટે તો કેટલા નિયમો છે. જમીન તરત ન કરાય, એના માટે યોગ્ય આસન હોવું જોઈએ, યોગ્ય સમય હોવો જોઈએ. ત્યારે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ જે મુદ્રાઓ આપી છે, કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ભૂખ્યા જમેલા ગમે ત્યારે કરાય. અદ્ભુત મુદ્રાઓ ભગવાને આપી છે. યજ્ઞ કાર્યમાં મોટે ભાગે મુદ્રાઓનો ઉપયોગ થાય છે. ભગવાને 5 પુત્રોને કહ્યું કે પહેલો અણોજો અમાસનો પાળજો, એ દિવસે રજા રાખજો, મારી પૂજા કરજો, મારું કીર્તન મારી કથા કરજો. બીજો અણોજો, બીજી રજા ભગવાને કહ્યું મહાસુદ પંચમી, કે જે દિવસે ભગવાન ઇલોરગઢ પર્વત ઉપર બિરાજમાન થયા, એ દિવસ હતો મહાસુદ પંચમીનો. એક રજા ભગવાને કહી મહાસુદ તેરસની, કે જે દિવસે ભગવાને કૈલાસ અને વૈકુંઠની રચના કરી, ભગવાને કહ્યું કે એ દિવસે રજા રાખજો. 12 મહિનાની 12 અમાસ, મહાસુદ પાંચમ, મહાસુદ તેરસ. અને પછી ભગવાને કહ્યું કે આસો સુદ દશમ, જે દિવસે મેં તમને હથિયારો સમર્પિત કર્યા, એ દિવસે હથિયારની પૂજા કરજો, મારી પૂજા કરજો, એ દિવસે રજા રાખજો. અને ભગવાને છેલ્લો દિવસ જ્યારે કહ્યો કે છેલ્લો દિવસ એ છે કે જે દિવસે હું આ ભૂમંડળ ઉપર મારી લીલાને સંકેલી અને હું દેવલોકમાં જઈશ, અને એ દિવસ હશે શ્રાવણ સુદ 11. એ દિવસે તમે રજા રાખજો. 12 મહિનાની 12 અમાસ અને મહાસુદ પાંચમ, મહાસુદ તેરસ, આસો સુદ દસમ ને શ્રાવણ સુદ 11. ભગવાને તમારી પાસે 365 માંથી ફક્ત 16 દિવસ માંગ્યા. હવે જો આટલા 16 દિવસ આપણે ભગવાન માટે કાઢીએ ને, તો આપણું જીવન ધન્ય બની જાય. ફક્ત 16 દિવસ. શંકર ભગવાન તમે જુઓ, આખો શ્રાવણ મહિનો માગ્યો, આખો શ્રાવણ મહિનો માગ્યો ને, અને શિવરાત્રી માંગી લટકાની 31 દિવસ માંગ્યા શંકર ભગવાને. માતાજીએ કેટલા દિવસ માંગ્યા? 4 નવરાત્રી આવે, 9 ચોક 36, માતાજીએ 36 દિવસ માંગ્યા. આપણો દાદો દયાળુ છે કે એને 16 દિવસ જ માંગ્યા, અને તોય આપણે કાઢી શકીશું 16 દિવસ વર્ષમાં. આખા ગામે ધંધો બંધ રાખ્યો હોય ને તેથી આપણે ખોલીને બેઠા હોય. અને એ સંતાન વિશ્વકર્માનું નથી કે જ્યાં 16 દિવસ ન પારે. ભગવાન સ્વયં બોલ્યા છે, અને માણસ દુખી હોય. ભગવાને કહ્યું છે કે એ દિવસોમાં રજા રાખો, મારું કીર્તન કરો, મારું ભજન કરો, મારી પૂજા કરો. આ તો ખબર હોય ને કે આખા ગામમાં બધાના કોળો બંધ છે, એટલે પોતાની કોળ ખોલી હોય, કાં કે વધારે પૈસા મળે. પણ કોળમાં તમે કામ 1 દિવસ 16 દિવસ ન કરો, ભરોસો રાખો એના ઉપર. તમને ખબર છે કે આજે રજાનો દિવસ છે, અને કોઈ આવે કે ભાઈ આટલું કામ છે કરી દે ને, હું તને 200 રૂપિયા આપું, કાં તો જીવ છે ને તરત જ લલચાય કે ઓહો 200 રૂપિયાનું કામ કેમ જવા દેવું. પણ એકવાર એ 200 રૂપિયાના કામને ઠોકર મારી દો કે નહીં, આજ મારા દાદાનો દિવસ છે, આજે 200 નહીં, તું મને 500 આપીશ ને, તો હું હાથમાં હથોડી કે વાહલો નહીં પકડું, આવો દ્રઢ નિશ્ચય કરો, અને એ ગ્રાહકને પાછો જવા દો, તો બીજા દિવસે દાદા 1000 રૂપિયાનું ગ્રાહક મોકલશે. પણ એકવાર 500 ને ઠોકર તો મારતા શીખો, તો બીજે દિવસે મોકલશે. અને હું તો એમ કહું છું કે અત્યારે આધુનિક યુગ છે, માની લો કે 16 અણોજા તમે ન પાડી શકો, કબૂલ છે ન પાડતા, પણ એની શરત છે કે વર્ષના 16 દિવસ તમારી ઇન્ડસ્ટ્રીઝ કે તમારી કોડ ચાલુ રાખો, તો તમારે એવો નિર્ણય કરવાનો કે હે દાદા, આજ અમાસ છે, આજ તારો હક્તો પાળવો પડે, પણ આ ટેકનોલોજીના યુગમાં અને ગ્રાહકોને સાચવવા માટે મારે કામ ચાલુ રાખવું પડશે. તો કામ ચાલુ રાખો. સાંજ પડે જે કામ થયું હોય, લાઇટ બિલના પૈસા અલગ મૂકી દો,
મજૂર હોય એના પૈસા અલગ મૂકી દો, અને જેટલું તમારું પ્રોફિટ હોય એ કોઈ પણ દાદાનું ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં સોંપી દો. કારીગરોના કાઢી લ્યો, લાઇટ બિલના કાઢી લ્યો, તમારા ઘસારાના કાઢી લ્યો. તમારો નફો હોય, સમાજમાં સમૂહ લગ્ન થતા હોય, ક્યાંય મંદિર હોય, ક્યાંય કથા કીર્તન હોય, ક્યાંય વાડી હોય, કોઈ સમાજનો ગરીબ વિદ્યાર્થી ભણતો હોય એને પૈસા આપી દો તો આ 16 દિવસ કામ કરવાની છુટ્ટી. પણ એવું કરો તો અમારો વાહલો પડે ને છડિયું નીકળે ને એ કોડ બારું જાય છે. पशु में रोवे पंखिड़ा हो दादा, रोवे पशु में रोवे पंखिड़ा, रोवे कायवना तेरी बात जो दादा, रोवे कायवना तेरी बात जो दादा, धीरे बितायो बात की ओ दादा, धीरे बितायो बात की. तारी मांगे तारा बाल को हो दादा, तारी मांगे तारा बाल को, करे जोड़ी लागे तने पाय को दादा, करे जोड़ी लागे तने पाय को दादा, धीरे विदायो घाट की ओ दादा, थोड़ी हालत देश दो दादा, थोड़ी हालत जय जयकार करो. ભગવાનના 5 પુત્રો ત્રાદલ, સૂર્યનારાયણ વિરમા રહેવા લાગ્યા. દેવલોકમાં ભગવાન વિશ્વકર્માનું આગમન છે. અને ભગવાને પોતાના પુત્રોને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. હે પુત્રો, હું યુગે યુગે પ્રગટ થતો રહીશ. તમારામાં રહેલી વિશ્વકર્માની સર્જન કલા એ જ વિશ્વકર્માનું સ્વરૂપ છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુ આ સુંદર પારાયણ હરિનામ સંકીર્તન સાથે 5 દિવસથી ચાલતો આ જ્ઞાન યજ્ઞ પ્રભુ કૃપાથી વિરામ પામવા જઈ રહ્યો છે. ત્યારે કથારૂપી ગંગા આજ દયાના સાગર પ્રભુમાં ભળવા જઈ રહી છે. 5 દિવસમાં ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય હતું, સદા પણ એવો પ્રયાસ રહ્યો છે. પ્રભુની સંપૂર્ણ લીલા વર્ણવી વેદો જેને નેતિ નેતિ કહે, અને 7 દિવસમાં જ્યારે પારાયણ હોય છે ત્યારે પણ અમને સમય ઓછો પડે છે, તો 5 દિવસમાં છતાં પણ એવો પ્રયાસ રહ્યો છે. મારી વાણીને વિરામ આપું એ પહેલા આ આયોજન દ્વારા આપણી સંસ્કૃતિ, આપણો વિશ્વકર્મા ધર્મ, આપણા સંસ્કાર
એનું સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય કરવા માટેનો ચોક્કસ પ્રયાસ છે. અને આ પ્રયાસમાં જેણે પણ સાથ અને સહકાર આપ્યો એ તમામને હું ધન્યવાદ આપું છું. સંસ્કૃતિનો દીપક જલતો રાખવા માટે જેને પણ પુરુષાર્થ કર્યો, જે લોકોએ પણ પ્રયત્ન કર્યો, આપ સૌએ એમાં તેલ પૂરવાનું કામ કર્યું છે. આપ સૌની સેવા, પ્રભુ પ્રત્યેનું સમર્પણ, સૌના પ્રત્યેનો ભાવ, એ બદલ પણ આપ સૌને મારા ધન્યવાદ છે. અને સાથે સાથે જેણે જેણે આ યજ્ઞમાં એક કે બીજી રીતે, કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી, જેને પણ ફાળો આપ્યો છે, જેને 1 લાખ રૂપિયા આપ્યા હોય કે 1 રૂપિયો પણ જો આપ્યો હોય, તનથી, મનથી કે ધનથી, કાયિક માનસિક સેવા કરી હોય, મુખ્ય યજમાન પરિવાર, મારા સંગીતકાર મિત્રો, હર્ષદભાઈ ગજ્જર વિડીયો વાળા, અમારો આ નવરંગ સાઉન્ડ, મંડપ સર્વિસ, ગોજારિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટી મંડળ, અને આપ સૌ વિહારિયા હનુમાનજી ટ્રસ્ટી મંડળ, અને આપ સૌએ તમામ માતાઓ, ભાઈઓ, બહેનો જે સમય કાઢી અહીં કથા શ્રવણ કરી, તમારી ભક્તિ, તમારી નિષ્ઠા, તમારો દાદા પ્રત્યેનો ભાવ દિન પ્રતિદિન વધતો રહે એવા આશીર્વાદ સાથે આપ સૌનો હું અહીંયા વ્યાસ ગાદી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અહીંયા બેઠા પછી એક બ્રાહ્મણ તરીકે અને એક દાદાના ઉપાસક તરીકે અને એક તમારા ધર્મગુરુ તરીકે તમને એવા આશીર્વાદ આપું કે તમારી અંદર પડેલી શક્તિ, તમારામાં રહેલી સંપત્તિ, તમારામાં રહેલા સારા વિચારો એનો સદૈવ આવા સારા કાર્યમાં ઉપયોગ કરો અને ઉપયોગ કરવાની દાદા તમને પ્રેરણા આપે એવા આશીર્વાદ અને દાદાના ચરણોમાં મારી પ્રાર્થના. આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન વિશ્વકર્મા પ્રભુને પણ વંદન કરું અને સાથે સાથે વ્યાસ ગાદી કોઈની કોઈ દિવસ માફી ન માંગે, પણ આપણા હૃદયમાં બિરાજમાન વિશ્વકર્મા રૂપી પરમાત્માને જો મારા કોઈ શબ્દ દ્વારા ઠેસ પહોંચી હોય તો એ પરમાત્માની હું અહીંથી ક્ષમા યાચું છું. અને આ 5 દિવસની કથા દરમિયાન પુનઃ એકવાર કોઈનાથી કઈ ભૂલ થઈ હોય આયોજક દ્વારા, કોઈના દ્વારા પણ, તો ઘર સમજી અને એને ક્ષમા યાચી દેજો. ભૂલ કાઢવી એ બહુ સહેલી બાબત છે, પણ ભૂલની ક્ષમા આપવીને એ બહુ મોટી બાબત છે. તો એને ક્ષમા કરજો. બીજામાં આપને કહું તો આ કથા દ્વારા આપને જે કાંઈ પ્રાપ્ત થયું હોય, જીવનમાં તમે કાંઈક ઉતારશો તો તમારું જીવન ધન્ય બની જશે. સાથે સાથે આમાં જેને પણ ફાળો આપ્યો છે, પુનઃ એકવાર 5 રૂપિયા આપ્યા હોય કે 5 લાખ રૂપિયા આપ્યા હોય, ખરેખર તો એવું હોય છે કે આ સમાજનું કામ છે અને તમે સમાજમાં આપ્યા છે. તમે છોકરાને 100 રૂપિયા વાપરવા આપો તો છોકરો એમ ન કે બાપુજી તમારો ખૂબ ખૂબ આભાર, આવું છોકરો કે ન કે. તો આ તમારો બાપ છે, આ વિશ્વકર્મા છે એ તમારો બાપ છે, અને એના બાપના કાર્યમાં તમે પૈસા આપો એનો કોઈ દી આભાર માનવાનો હોય નહીં. છતાં પણ આ ટ્રસ્ટી મંડળ વતી હું આમાં જેને પણ યોગદાન આપ્યું છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું. તો બાપાનું કાર્ય છે, આપણી ફરજ બને એમાં આપવું પડે. છતાં પણ અને તમારી સંપત્તિનો સદુપયોગ કરો એવી મારી ભાવના. બીજું, જ્યારે આપણા ઘરે કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય, એક ધર્મ પ્રચારક તરીકે કોઈની પુણ્યતિથિ હોય, કોઈની જન્મ તારીખ હોય,
અને આપને દાદાના ગુણાનુવાદ ગાવાની ઈચ્છા થાય, એક દિવસનો સત્સંગ રાખવાની ઈચ્છા થાય તો ચોક્કસ અમારી સંસ્થાનો સંપર્ક કરજો. જો અમારી પાસે સમયનો અવકાશ હશે તો અમે ચોક્કસ આવશું અને એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. વિના મૂલ્યે અમે જઈએ છીએ દાદાના પ્રચાર અર્થે. અને હું આપને કહું છું કે કોઈક દિવસ ઈચ્છા થાય એ બાજુ નીકળો, ચોટીલા જાઓ તો ચોક્કસ સુરેન્દ્રનગર પધારજો. હું સરનામું આપીશ. અમારી હાટડી નાની છે, અમારી હાટડી નાની છે, પણ અમારા હૈયા બહુ મોટા છે. કોઈક દિવસ અમારા મહેમાન થજો. સુરેન્દ્રનગર આવો તો રતનપર વિસ્તારમાં આવી અને કોઈ પણને અંબાજી માતાનું મંદિર કહેશો અને જયંતિભાઈ શાસ્ત્રીજી કહેશો, એની બાજુમાં જ મારું નિવાસ સ્થાન છે. ચોક્કસ કોઈક દિવસ અમારા મહેમાન થજો. મળશું મેળે, મળશું ખેડે, મળશું ગામ ગયા, એક દિન નહીં મળે. દાદાની કૃપા જુઓ તમે. ખરેખર તો શું થાય, આપણે 2 ટાઈમ કઈ તો હકાય નહીં. તમે બપોર લાડવા ખાઈ લીધા અને પૂર્ણાહુતિ અત્યાર થઈ, બરાબર? ખરેખર તો લાડુ ક્યારે હોય? પૂર્ણાહુતિ પછી હોય. તો દાદાની એવી કૃપા થઈ, દાદો કે હાંજે મારા છોકરાને લાડુ વગર હું ન જવા દઉં, હાંજે બધા આ પ્રસાદ લેવાનો છે. દાદાની કેવી કૃપા થઈ કે હાંજે કાંઈ ઓશિયાળા થઈને જાય, લાડવા ખાઈને જ જવાનું છે. શું છે પાછું ઈ જ છે ને. આ જોજો ને બનાવવા પડશે. હાલે મને ચીઠી આવી છે, હાંજે બધા પ્રસાદ લઈને જવું, મેં તો કહી દીધું. એટલે હાજે પણ બધા આમ જો ગામ ધુમાડા બંધ. અને આવું થવું જોઈએ. જેના અન્ન જુદા એના મન જુદા. વર્ષમાં 2-4 વાર સમૂહ ભોજન રાખવું, 2-4 વાર સમૂહ ભોજન થવું જોઈએ સમાજમાં, તો સમાજમાં એકતા વધે. અન્ન જુદા એના મન જુદા. 2-4 વખત તો એવું રાખવું જ, લેરખાથી રાખવું. આવા ઘણા છે મોટા માથા સમાજને જમાડી શકે. ઘણા કે છે ને ખાય એનું ખોદે, તો ખોદે તમને શું વાંધો છે? એમાંથી પાણી નીકળશે ને કામમાં આવશે. અત્યારે પાણી ક્યાંય મળતું નથી, ખોદે તમને વાંધો શું? ખોદવા દો. પણ સમૂહ ભોજન થવું જોઈએ તો સમાજની એકતા જળવાઈ રહે. આ એકતા જળવાય એના માટે તો આ કથા છે. કથા કોઈ દિવસ પૂર્ણ થતી નથી, વિરામ પામવા જઈ રહી છે. અને કથા જ્યારે વિરામ પામવા જઈ રહી છે ત્યારે, કારણ કે વિરામ પામે, પૂર્ણ ન થાય કોઈ દિવસ, વિરામ પામે. અમારી યાત્રા સતત ચાલુ હોય. આ તો અમે અમારો થાકલો હતો 5 દિવસનો. અહીંથી પાછા રાત્રે ઉપડીશું, પરમ દિવસે મુંબઈ ચાલુ થશે. એટલે આ અમારો થાકલો હતો. અમદાવાદ થી થાક ખાધો પણ જ્યારે અહીંયા 5 દિવસ તમને ધર્મનું જ્ઞાન આપ્યું, આ ગાદી ઉપર બેસીને, એ નાતે હું તમારો ધર્મગુરુ થયો. અને ધર્મગુરુના નાતે હું તમારી પાસે દક્ષિણા માંગવાનો અધિકારી છું. તો દક્ષિણામાં કદાચ તમે અહીંયા આવો અને 5-2500 રૂપિયા આપો, એ તો બહુ ગૌણ બાબત છે. પણ જો આ કથા દ્વારા તમને કંઈ પણ પ્રાપ્ત થયું હોય અને તમારે જો મને ગુરુ દક્ષિણા આપી હોય તો હું આપની પાસે પુનિતના શબ્દોમાં ગુરુ દક્ષિણા માંગુ છું. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર તેના, તેહને ઈશ્વરો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર તેના, તેહને સરસો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે બેઠું અમમો
જમના કાળજા પથ્થર બને શુદ્ધ સોનહી ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારેના, સ્નેહ વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા પરા એ કોડના પૂરનાર તમે કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, સ્નેહ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ એથી ના થયા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, સ્નેહ વિસરશો નહીં. ધન ખર્ચતા મળશે બધું માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, સ્નેહ વિસરશો નહીં. મા અને બાપની સેવા કરજો, સમાજના કાર્યમાં મદદ કરજો, એક બનીને રહેજો, નેક બનીને રહેજો. આ હું આપની પાસે ગુરુ દક્ષિણામાં માંગુ છું. રઘુપતિ છેલ્લે હરિસ્મરણ કરી આ કથા સમસ્ત વિશ્વકર્મા પરિવારના લાભાર્થે શ્રેયાર્થે શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીશું. વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા. ઓ વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા. ચાલો ચાલુ જ છે. વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા જય વિશ્વકર્મા. વિશ્વકર્મા જય વિશ્વકર્મા, વિશ્વકર્મા
समर्पयामि अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे। और विश्वकर्मा भगवान की जय, श्रीपाल कृष्ण लाल की जय, श्री अम्बे मात की जय, श्री रांगल मात की जय, श्री चामुंडा मात की जय, श्री सूर्य नारायण भगवान की जय, श्री सद्गुरु देव की जय, श्री विहारिया हनुमान जी महाराज की जय, गजानंद गणपति महाराज की जय, श्री पवन सुत हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। जय जय श्री विश्वकर्मा, 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 जय जय श्री विश्वकर्मा। धर्म का जय हो, धर्म का जय हो, धर्म का नाश हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो। प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो। बोल श्री भारत माता की जय, विश्वकर्मा भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव हर। આયોજકના અહીંયાથી આભાર દર્શન તો વડીલશ્રી કરશે, પણ સમાજનો અને પૂજ્ય શાસ્ત્રીજીનો એક ઋણ અદા મારે કરવાનું છે કે હે પ્રભુ વિશ્વકર્મા, એ આ સમાજ કે જેણે આજે 7મી તારીખે મારા જન્મ દિવસ નિમિત્તે તમારા દર્શન કરી અને તમારા આશીર્વાદ મેળવી અને હું જે ધન્ય થયો છું, એ હું કાશીન્દ્રાને જેમ નથી ભૂલતો એમ અહીંયા હું ક્યારે નહીં ભૂલું. હું તમારું જ છું અને તમારું સદા રહીશ. હવે શ્રી દિનેશભાઈને હું દિનેશભાઈનો આભાર, સહકાર્યકર્તાઓ બધાનો આભાર, પણ આપણે આજે આદર કરો પહેલા આપણે થોડી વાર બેસી જઈશું. સંતાનોને જેથી વાત કરવી, હું એમના ઘરે જઈ આવ્યો છું, એમનો આદર પામી આવ્યો છું. આજે આપણે શાસ્ત્રીજીનું સન્માન તો પછી જ કરું. આપણને સાચી ગાયકી અને સુંદર રસપાન કરાવ્યું છે અને અમારા ઘરવાળા કે મારું નામ બોલજો. સારા શાસ્ત્રી છે, એમનો પણ સન્માન આપણે ક્યાંથી બોલાવે? મામા ક્યાં ગયા? વિશ્વકર્માને આપણે સંપૂર્ણ ઓળખતો મને લાગે છે આમાંથી 99% ને હમણાં થયો છે કે વિશ્વકર્મા શું છે એને ખબર નથી. હું દરેક ઝલક આપું. શાસ્ત્રીજીનું પણ આપ સન્માન જે રીતે કરશો, આપણે સન્માન કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધાવશો. પ્રભુ આપણને આવી ખૂબ ખૂબ કહેવાય ગયો છે. અહીંયા મહાપ્રસાદની પાછી બી તૈયારી વિશ્વકર્મા ભગવાને કરી દીધી છે. ત્યારે વડીલશ્રીને હું કહું કે આપ મોટો ભાર લઈ અને આભાર દર્શન કરશો. સંસ્થાના માથે આવેલો મોટો ભાર ઉચકવાનું કામ સંસ્થા વતી મારે ભાગે આવ્યું છે. 5 દિવસ સુધી આપણને વિશ્વકર્મા મહાપુરાણની કથા જયંતિભાઈ એમને 5 દિવસ સુધી ઘર યાદ આવે એવું રાખ્યું નથી. કથા
માંથી જવાનું મન ન થાય એટલી રસદાર કથા સૌના વચ્ચે પીરસી રસ તરબોળ કરી દીધા છે. એ ખૂબ લાંબા સમય સુધી યાદ રહી જશે. સાથે સાથે આ ધરતીને વિશ્વકર્મા ધામ, હું તો એમ કહું છું કે આ સંસ્કાર ધામ છે. આ સર્વે સુખ પામ્યા તે સર્વે સુખ પામ્યા તુજે મુનિ ગાન. ઓમ જય જય વિશ્વકર્મા. વર્ણવિ સકે નહીં શેષ પ્રભુજી, વર્ણવિ સકે નહીં શેષ. દેવા કૃપાળુ દયાળુ, દેવા કૃપાળુ દયાળુ, ધ્યાન કરું હમને. ઓમ જય જય વિશ્વકર્મા. દેવ વંદનમ. ભગવાનને આરતી આપો ત્યાર પછી તમે સોમવારે પીરો પૂરી જમવા વેલા આવો રે. સોમવારે પીરો પૂરી જમવા વેલા આવો રે. મંગળવારે મેં શુભ મેવા જમવા વેલા આવો રે. સવારે ફરતી પેલા જમવા વેલા આવો રે. બુધવારે ફરતી પેલા જમવા વેલા આવો રે. ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો રે. ગુરુવારે ગુલાબ જાંબુ જમવા. જે આયોજકો છે, કિરીટભાઈ છે, દિનેશભાઈ છે, હિમાંશુભાઈ છે, બીજા ઘણા બધા છે જેમણે આ વાડીના